પણ નુકસાન ન થાય, એ લોકોની સારવાર જળવાઈ રહે, એમને કોઈ પણ સારી તકલીફ ન રહે એમના સારવારમાં. એ બધું બંધ રાખ્યું છે, તો કોઈ પેશન્ટ કોઈ માણસને સફર ના થાય એના માટે અમે ઇમરજન્સી સર્વિસીસ બધું ચાલુ રાખી છે. 24 અવર્સ અમારા રેસિડેન્ટ ડોક્ટર, અમારા સિનિયર મારું નામ ડોક્ટર હસ્તી ગોર છે. હું ફર્સ્ટ યર રેઝિડન્ટ છું જીકે જનરલ હોસ્પિટલ પેથોલોજી ડિપાર્ટમેન્ટ, ગુજરાત અદાની ઇન્સ્ટિટ્યૂટમાં, મેડિકલ સાયન્સમાં. આજે અમે છે ને તે અહીંયા સપોર્ટ માટે રેલી ને બધું કરેલું છે. જે કોલકાતામાં આરજેકર હોસ્પિટલ છે ત્યાં સેકન્ડ યર રેઝિડન્ટ ટીબીસીડી વિભાગના રેઝિડન્ટ જોડે એક મહિલા ડોક્ટર જે 36 કલાકની ડ્યુટી પર હતી, એ 36 કલાકની ડ્યુટીમાં અને 3 વાગે રાતના આરામ કરવા માટે થાય 36 કલાકની ડ્યુટી પતાવી અને પોતાના હોસ્પિટલના સેમિનાર રૂમમાં ગઈ હતી અને ત્યાં એના સાથે છે ને તે ખરાબ બનાવ બનેલું છે. એ ખરાબ બનાવ બનેના સામે પ્રોટેસ્ટ કરવામાં આવ્યું હતું આરજેકર હોસ્પિટલના રેઝિડન્ટે એમના દ્વારા. આ બનાવ 11 તારીખે થયેલું છે અને આ 11 થી આજે 19 તારીખ સુધીમાં પ્રોટેસ્ટ કરેલા બધા ચુવાના સ્ટુડન્ટોને એના પર પણ છે ને તે મોબ ને એનું બધાનું પણ છે ને તે ખરાબ મોબ ને એ લોકોએ પોતે કર્યું હતું. એ લોકો ટોળાએ એના ઉપર હમલો ને બધું અટેક ને બધું કર્યું હતું. એના અમે હવે એ લોકોના સપોર્ટ માટે અમે અહીં છે ને તે રેલી ને બધું કાઢેલું છે. આટલા દિવસો થઈ ગયા છે તોય પણ ત્યાં ગવર્મેન્ટ તરફથી કાંઈ પણ નથી. ત્યાંના ડોક્ટરોને પ્રોટેસ્ટ કરે છે એમને સેફટી આપવામાં આવી રહી છે અને નથી આના બનાવમાં કાંઈ પણ કાર્યવાહીની કે જે જાંચ થાય છે એનામાં પણ પગલા લેવામાં આવી રહ્યા નથી. એઝ અ ડોક્ટર અમારી ફેટર્નિટીની સ્ટુડન્ટ હતી, અમારી ફેટર્નિટીની સ્ત્રી હતી એટલે અમે ઉતર્યા છીએ રસ્તા પર. પણ આ તો સ્ત્રી છે, જે સ્ત્રી તો સમાજના આપણા છે, સ્ત્રીમાં જે દુષ્કર્મ સ્ત્રી તરફ થઈ રહ્યા છે એનું આ હજી એક બીજું ઉદાહરણ છે. એટલે અમે વિનંતી કરીએ છીએ કે જે બીજી આમ જનતા છે એ પણ અમારા સપોર્ટમાં આવે, અમારી ફેટર્નિટીની સ્ત્રી સાથે થયેલા બનાવના વિરોધ માટે એને ઇન્સાફ મળે, એ લોકો પણ અમને સપોર્ટ કરે. એટલા માટે આજે અમે જે કરી રહ્યા છીએ રેલી, એનામાં અમે આમ જનતાને કંઈ પણ નુકસાન ન થાય, એ લોકોની સારવાર જળવાઈ રહે, એમને કોઈ પણ સારી તકલીફ ના રહે એમના સારવારમાં. એટલા માટે અમે ઇમરજન્સીની બધી સેવાઓ ચાલુ રાખેલી છે અને અમારા બધા ડોક્ટરો અંદર પણ ઇમરજન્સીમાં આઈસીયુમાં ત્યાં રહેલા છે. અંદરના જે એડમિટ થયેલા છે એમનું પણ અમે સારવાર કરાઈ રહ્યા છીએ અને અમારા જે કન્સલ્ટન્ટ છે, અમારા જે સિનિયર ડોક્ટર, એ લોકો પણ સપોર્ટ કરે છે. એ લોકો પણ ઓપીડી ને બધું જોઈ રહ્યા છે. એટલે અમે આટલું કરી રહ્યા છીએ આમ જનતા માટે. તો આ અમારી ડોક્ટર ફેટર્નિટી તરીકે અને મારી તો એક ફિમેલ તરીકે રિક્વેસ્ટ છે નોર્મલ આમ જનતા માટે કે અમને સપોર્ટ કરે આનામાં. એમને અમારી જે વિક્ટીમ છે, આપણી કોલકાતાની દીકરી છે જ્યાં દુર્ગાનું પૂજન થાય છે, એ દુર્ગા માતાની દીકરીને જસ્ટિસ દેવડાવવા માટે અમારું સહકાર આપે. હું ડોક્ટર બંસીતા, સેકન્ડ યર રેસિડન્ટ સાયકાટ્રી ડિપાર્ટમેન્ટમાં, જીકે જનરલ હોસ્પિટલ. આજે વેસ્ટ બેંગાલમાં જે ઘટના બની છે, જે અપમાનજનક કૃત્ય ફિમેલ રેસિડન્ટ સેકન્ડ યરના રેસિડન્ટ સાથે જે કૃત્ય બન્યું છે એ ખાલી ડોક્ટર સાથે બને એવું જરૂરી નથી, એ કોઈ પણ ફિમેલ સાથે બની શકે છે. એઝ અ ફિમેલ હું ફીલ કરી શકું છું કે એમને કેવું થતું હશે. અને હજી પણ હોસ્પિટલ્સમાં ફિમેલ રેસિડન્ટ્સ માટે રહેવા માટે વ્યવસ્થા નથી હોતી. એ લોકો હજી પણ એટલું જ અનસેફ ફીલ કરે છે હોસ્પિટલ એન્વાયરમેન્ટમાં. અને હજી પણ વેસ્ટ બેંગાલમાં 11 ઓગસ્ટે જે પણ ઘટના બની છે બધાને જાણ છે, ઓલ ઓવર સોશિયલ મીડિયા પર આ બધી જ વસ્તુ ફરતી થઈ ગઈ છે. હજી પણ આજે 16 ઓગસ્ટ થઈ છે, હજી સુધી કોઈ જ ગંભીર પગલા લેવામાં આવ્યા નથી. અને આ બહુ શરમજનક વસ્તુ કહેવાય. એઝ અ ડોક્ટર તો ઠીક છે, બહુ શરમજનક છે, પણ એઝ અ હ્યુમેનિટી લોકોનામાં હ્યુમેનિટી નથી રહી, એ બહુ શરમજનક ઘટના છે. તો મારી અપીલ છે ગવર્મેન્ટને કે ફિમેલ સ્ટાફ માટે
સેફ જગ્યા પ્રોવાઈડ કરવામાં આવે હોસ્પિટલમાં. જે લોકો 36 થી 48 કલાક કન્ટિન્યુઅસ કામ કરી રહ્યા છે એ લોકોનું પણ વિચારવામાં આવે. અને હજી સુધી એમને કઈ ન્યાય મળ્યો નથી અને હવે આગળ ન્યાય મળે એવી આશા રાખું છું અને સરકાર વહેલી તકે ગંભીરમાં ગંભીર પગલાં લે એવી આશા રાખું છું. આજે અમે જીકે જનરલ હોસ્પિટલમાં પ્રોટેસ્ટ કરી રહ્યા છીએ આરજીકર હોસ્પિટલમાં જે બી થયું છે એના સપોર્ટ માટે. અને અમારો જે પ્રોટેસ્ટ છે આજે સવારે 9 વાગ્યાથી ચાલુ થયો છે. જુનિયર રેસિડેન્ટ એસોસિએશનો અને ઓલ ઇન્ડિયા ઓલ ગુજરાતમાં પ્રોટેસ્ટ કર્યો છે અને કન્સલ્ટન્ટ બી અમને ફૂલ સપોર્ટ કરી રહ્યા છે. અને જ્યાં સુધી આરજીકર ફિમેલ રેસિડેન્ટને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે કન્ટિન્યુ કરીશું આ પ્રોટેસ્ટ. પાર્થ પોપટ છે. હું ફર્સ્ટ યર મેડિસિનમાં રેસિડેન્ટ છું. અમે આજે અહીંયા બધા જોડાણા છીએ એક પ્રોટેસ્ટ માટે, જે કોલકાતામાં બનાવ બન્યો છે ને એના માટે. અમે છે ને અત્યારે 9 થી 5 બધી ઇલેક્ટિવ સર્વિસીસ બંધ રાખી છે. ઓપીડી, ઇલેક્ટિવ સર્જરી એ બધું બંધ રાખી છે. પણ કોઈ પેશન્ટ, કોઈ માણસને સફર ના થાય એના માટે અમે ઇમરજન્સી સર્વિસીસ બધું ચાલુ રાખી છે. 24 અવર્સ અમારા રેસિડેન્ટ ડોક્ટર, અમારા સિનિયર કન્સલ્ટન્ટ્સ, અમારા ઇન્ટર્ન્સ બધા પેશન્ટની સુવિધા માટે 24 અવર્સ આઈસીયુમાં અને ઇમરજન્સીમાં હાજર રહેશે. અમે અત્યારે અહીંયા જોડાણા છે કેમ કે અમે બતાડવા માંગીએ છીએ કે આ જે બનાવ થયો છે આ બનાવ ગમે એની સાથે થઈ શકે, આ પબ્લિક સાથે બી થઈ શકે, આ ડોક્ટર સાથે થાય એવો જરૂરી નથી. અહીંયા આપણે બધાએ મળી અને આનો બહિષ્કાર કરવો જોઈએ અને આમાં બીજી પબ્લિક બી ઇન્વોલ્વ કરવી જોઈએ. આપણે 3 વાગે અત્યારે કલેક્ટર સાથે મીટિંગ રાખી છે કે જેમાં આપણે એના માટે આપણે કલેક્ટર સરને રિક્વેસ્ટ કરશું કે આમાં બીજી પબ્લિક બી જોડાય અને અમારી મદદ કરે, અમારો સાથ આપે. અમે આ વસ્તુ જ્યાં સુધી ચાલુ રાખશું જ્યાં સુધી આરજીકર મેડિકલ કોલેજના સ્ટુડન્ટ્સને પ્રોટેક્શન ના મળે, જ્યાં સુધી એ લોકોને ન્યાય ના મળે અને જ્યાં સુધી બધી ફિમેલ સ્ટુડન્ટ્સ કે ફિમેલ વર્કર્સને પોતાની એરિયામાં, પોતાની જગ્યામાં કે આખા ઇન્ડિયામાં સેફટી ના મળે ત્યાં સુધી અમારી આ માંગ ચાલુ રહેશે.